ચલો હાય ગાઈઝ, નમસ્કાર, જય હિન્દ, વેલકમ બેક, વેલકમ ટુ ધી ઓજે સ્ટડી ગુજરાત. મારું નામ છે પરેશ ધારવિયા. સ્વાગત છે તમારું ઓજે સ્ટડી ગુજરાતની અંદર. વિદ્યાર્થી મિત્રો, આવનારી મુખ્ય સેવિકાને લઈ અને આજથી આપણો પહેલો ડેમો ક્લાસ છે, જે કામગીરી માટેનો હશે. શાંતિથી ક્લાસ નિહાળશો છે. તમારો કોઈ પ્રશ્ન હોય તો ક્લાસના એન્ડમાં અથવા તો ડિસ્ક્રિપ્શનની અંદર મારો નંબર આપેલો છે, અહીંયાથી મને મેસેજ કરશો છે. ડિસ્ક્રિપ્શનની અંદર બેચની લિંક પણ આપેલી છે અને એપ્લિકેશન લિંક પણ આપેલી છે. ક્લાસ જ્યારે પણ સ્ટાર્ટ હોય ત્યારે કોઈ વચ્ચે પ્રશ્ન પૂછશો નહીં. એનું કારણ છે કેમ કે ક્લાસની અંદર ડિસ્ટર્બન્સ વધારે થતું હોય છે. શાંતિથી ક્લાસ નિહાળો. પહેલી તારીખે આપણે આજનો આ ક્લાસ જે ડેમો લેક્ચર છે એ બીજી તારીખે ગુજરાતી વ્યાકરણનો ડેમો લેક્ચર હશે. પછી 4 તારીખથી આપણી એપ્લિકેશનની અંદર ક્લાસ સ્ટાર્ટ થશે. બરાબર છે. અને એનો સમય રહેશે રાત્રે 9:30 થી 10:30. પીડીએફ પણ તમને મળશે. રાત્રે 9:30 થી 10:30 ક્લાસની અંદર વિદ્યાર્થી મિત્રો 1 થી લઈ અને 15 તારીખ સુધી તમે સબસ્ક્રિપ્શન લઈ શકો છો આ ત્રીજી બેચની અંદર. પછી સબસ્ક્રિપ્શન આપણે ક્લોઝ કરીશું. બરાબર છે. એટલે જે પણ લોકો લેવા માટે ઈચ્છે છે વહેલી તકે લઈ લેશું છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું કામગીરીના એક એવા પાર્ટની કે જે ખૂબ જ અગત્યનો છે, આંગણવાડી. તમને ખબર છે કે નંદઘર, આંગણવાડીનું બીજું નામ છે નંદઘર. શું કામે નંદઘર છે એ ઘણા બધા કદાચ ન પણ જાણતા હો. વિદ્યાર્થી મિત્રો, શ્રી કૃષ્ણના પાલક માતા યશોદા અને એના પાલક પિતા એટલે શ્રી નંદ, એના ઉપરથી નામ નંદઘર કહેવામાં આવ્યું છે, એના પાલક પિતાના નામ ઉપરથી. અને એના માતા પાલક માતા યશોદા, એના ઉપરથી આંગણવાડીની અંદર કાર્યકર હોય જે કામ કરતા બહેનો છે એને માતા યશોદાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ નંદઘર શબ્દ કોણે આપેલો તો કે નરેન્દ્રભાઈ મોદીએ આંગણવાડીનું બીજું નામ નંદઘર આપેલું છે. એની આપણે ચર્ચા કરીશું. ચલો, નવા આંગણવાડી કેન્દ્રોના બાંધકામની ચર્ચા કરીએ તો ગુજરાત સરકાર આંગણવાડી કેન્દ્રોને કયા નામથી ઓળખવામાં આવે છે? નંદઘરના નામથી ઓળખવામાં આવે છે. અને આ નંદઘર કોના દ્વારા આપવામાં આવેલું છે નામ તો કે આ નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ નામ આપવામાં આવેલું છે નંદઘર. શ્રી કૃષ્ણની વાર્તાના આધારે સાહેબ, ઇતિહાસના આધારે જે આંગણવાડી કાર્યકર છે એને કયા નામથી ઓળખવામાં આવે છે તો કે એને માતા યશોદા કહીએ છીએ, જે પાલક માતા હતા શ્રી કૃષ્ણના. અને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના પાલક માતા યશોદા માતા અને પાલક પિતા હતા એ નંદ દ્વારા ઉછેરવામાં આવ્યા છે, એટલા માટે આપણે એને નંદઘર કહીએ છીએ. કદાચ બધા વિદ્યાર્થી મિત્રો આની માહિતી ન પણ જાણતા હો, પણ આજે આપણે જાણી લેશું કે શું કામે નંદઘર કહેવામાં આવે છે. આ જ રીતે આંગણવાડી કેન્દ્રની અંદર જ્યાં આંગણવાડી કાર્યકર આંગણવાડી કેન્દ્રની અંદર આવેલા બાળકોની સાર સંભાળ રાખે છે, બરાબર છે, એટલા માટે માતા યશોદા શ્રી કૃષ્ણ જેમ એને પાલક માતા તરીકે ઉછેર કરતા હતા, એવી રીતે કાર્યકર પણ બાળકને એક માતા યશોદાની જેમ ઉછેર કરે છે, એટલા માટે કાર્યકરને આપણે માતા યશોદા કહીશું. બરાબર છે. ચલો, એનાથી થોડાક આગળ વધીએ. આ ઉપરાંત બાળકોને ગૌરવ માનવામાં આવે છે અને સમગ્ર સમાજ અને સમાજનો સૌથી મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે બાળકને છે ને ગૌરવ માનવામાં શું કામ આવે? કેમ કે આવનારું ભવિષ્ય સાહેબ આપણું બાળક છે. બરાબર છે. તો બાળકનો ઉછેર જ જો સારી રીતે ન થયો હોય તો એ બાળક આગળ જતા નહીં સારી રીતે કામ કરી શકે. આંગણવાડી કેન્દ્રોને કયા નામથી ઓળખવામાં આવે છે? આ એક પ્રશ્ન પૂછાય છે. નંદઘરના નામથી ઓળખવામાં આવે છે. વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે. હે ને? વેરી ઇમ્પોર્ટન્ટ છે. આ યાદ રાખશો છે. બરાબર છે. આ પૂછી શકે સર, એક્ઝામ ની અંદર પૂછી શકે. ઓકે, એનાથી થોડાક આગળ જઈએ. સાહેબ, હાલની અંદર રાજ્યની અંદર કેટલી આંગણવાડીઓ છે? હે? કેટલી આંગણવાડીઓ છે? હાલની અંદર આંગણવાડીની સંખ્યા 53,029 છે. એટલે કે એનો મતલબ એમ કે 53,029 આંગણવાડી હાલ ગુજરાત રાજ્યની અંદર કાર્યરત છે. જેની અંદર આ 53,029 આંગણવાડીઓ છે ને બેનો, એમાંથી કે જે
પોતાના મકાનમાં બેસતી હોય, એનો મતલબ એમ કે સરકારી હોય, તો સરકારી મકાનમાં બેસતી હોય ને એવી સંખ્યા છે 43,248 કેન્દ્રો. આ 43,248 કેન્દ્રો એવા છે કે જે પોતાના મકાનમાં બેસે છે. અને જે ભાડાના મકાનમાં છે એની સંખ્યા છે 6,929. બીજું તો કે સાહેબ 2,858 કેન્દ્રો અન્ય જગ્યાએ કાર્યરત છે, જે ભાડાના મકાનમાં પણ નથી અને પોતાની જગ્યા પણ નથી, અન્ય જગ્યાએ જ કાર્યરત છે. બરાબર છે. એ ક્યાં છે તો કે અન્ય જગ્યાએ કાર્યરત છે. હવે સરકાર આ આંગણવાડી બનાવવાનું કામ કરે છે ને એ વિદ્યાર્થીઓ મિત્રો મનરેગા કન્વર્જેશન દ્વારા નવા આંગણવાડી કેન્દ્રના બાંધકામ કરે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે સાહેબ, નવા આંગણવાડી કેન્દ્રોના બાંધકામ કઈ કાર્યક્રમ હેઠળ કરવામાં આવે છે? તો એ કરવામાં આવે છે મનરેગા કન્વર્જેશન અથવા તો કન્વર્જન્સ. જે કઈ નવું આંગણવાડી કેન્દ્ર બને છે એ સરકાર દ્વારા મનરેગા દ્વારા બનાવવામાં આવે છે, જેની યુનિટ કોસ્ટ એટલે કે એક કેન્દ્ર બનાવવાનો ખર્ચો કેટલો હોય છે તો કે લગભગ 7 લાખ રૂપિયા જેટલો હોય. કેટલો હોય છે? લગભગ 7 લાખ રૂપિયા જેટલો એનો ખર્ચો હોય છે. બરાબર છે. જેમાં 5 લાખ મનરેગામાંથી આપવામાં આવે. 7 લાખનો ટોટલ ખર્ચો હોય તો સરકાર દ્વારા કેટલા લાખ રૂપિયા? તો કે 5 લાખ રૂપિયા આપવામાં આવે છે. 1 લાખ રાજ્ય સરકાર એને આપે. મનરેગામાંથી 5 લાખ રૂપિયા આપે, 1 લાખ રાજ્ય સરકાર આપે અને 1 લાખ જે તે કેન્દ્ર સરકારનો ફાળો મળી અને આમ મળી અને ટોટલ કેટલા લાખ? તો કે 7 લાખ રૂપિયા કરવામાં આવે છે, જેથી એક આંગણવાડી કેન્દ્ર બનતું હોય. બરાબર છે. એટલે એક આંગણવાડી કેન્દ્ર બનાવવા માટેનો ખર્ચો કેટલો? 7 લાખ રૂપિયા. એમાંથી 5 લાખ મનરેગા આપે, 5 લાખ જે તે રાજ્ય સરકાર આપે અને 1 લાખ છે જે કેન્દ્ર છે, જે કેન્દ્ર સરકાર છે એમાંથી 1 લાખ, એટલે ટોટલ 7 લાખ આવે. કેન્દ્ર સરકાર 1 લાખ, રાજ્ય સરકાર 1 લાખ અને મનરેગા કન્વર્જેશન છે એક આખી એક ટીમ હોય મનરેગા દ્વારા આપવામાં આવે છે, એના દ્વારા 5 લાખ રૂપિયા. બરાબર છે. ઓકે, એનાથી થોડાક આગળ જઈએ. બીજું શું છે આની અંદર? તો કે આંગણવાડી કેન્દ્રોમાં પાણીની સુવિધા જોઈ કે ના જોઈ? તો કે હા સાહેબ, આંગણવાડી કેન્દ્રોની અંદર પાણીની સુવિધા પણ જોતી હોય છે. હાલની અંદર જે 53,029 જેટલી આંગણવાડીઓ છે એમાંથી 50,499 કેન્દ્રોમાં, કેટલા? 50,499 કેન્દ્રોમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે. 53,029 માંથી 50,499 કેન્દ્રો છે, અહીંયા પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે. જસ્ટ 1 મિનિટ. ઓકે. કચેરી દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં પીવાના પાણીની સુવિધા પૂર્ણ કરવા માટે 10,000 ની યુનિટ કોસ્ટ અનુસાર ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જે જગ્યાએ નથી હવે પાણી. કેમ કે અહીંયા જોઈ શકો 53,000 છે, એમાં 50,000 માંથી છે એટલે 3,000 જેવી આંગણવાડીઓ એવી હશે કે જે પાણીની સુવિધા નથી અંદાજે. તો અહીંયા પાણીની સુવિધા ઉપલબ્ધ કરવા માટે 10,000 રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પર મંથ. બરાબર છે. પર મંથ કેટલા? 10,000 રૂપિયા. ઓકે. જલ જીવન મિશન અંતર્ગત શરૂ કરેલા 100 દિવસ અભિયાન હેઠળ નળ કનેક્શન દ્વારા આંગણવાડી કેન્દ્રમાં પીવાના પાણીની સુવિધા પૂર્ણ કરવામાં આવશે. કોના દ્વારા? જલ જીવન મિશન અંતર્ગત 100 દિવસની અંદર આંગણવાડી કેન્દ્રની અંદર જે જગ્યાએ પાણી નથી ત્યાં પાણી પૂરતું કરવામાં આવશે. જ્યાં સુધી આ જલ જીવન મિશન અંતર્ગત પાણી પૂરું પાડવામાં ન આવે ત્યાં સુધી 10,000 રૂપિયાની ગ્રાન્ટ દીઠ પાણી ત્યાં પૂરું કરવામાં આવતું હશે. ભાઈ બધાને ક્લિયર થાય છે મુદ્દો? આપણે એકદમ નાના જીવ કહેવાય. નાના જીવ એટલે શું? કે જે લોકો પહેલેથી શરૂઆત કરે છે, હે ને, એ પહેલેથી શરૂઆત કરતા લોકો માટે પણ સાહેબ વેરી ઇમ્પોર્ટન્ટ એવી માહિતી, તમામ માહિતીઓ આપણે આની અંદર આ કોર્સની અંદર આવરી લેશું. બરાબર છે. જેથી કરી અને સાહેબ એક્ઝામ આવે ને ત્યાં સુધી તમે એકદમ રેડી થઈ જાવ. ટકોરો મારે એવા ઘૂઘરા જેવા કહેવાય ને, કેવા? ઘૂઘરા જેવા. ચલો આગળ વધીશું. ઓકે, આપણે મકાનની વાત જોઈ, પાણીની વાત જોઈ. બીજું શું આવે તો કે સાહેબ આંગણવાડીની અંદર શૌચાલયની પણ બાબત હોય.
તો શૌચાલયની પણ ચર્ચા કરીએ. બરાબર છે. શૌચાલયની પણ ચર્ચા કરીએ. ટોટલ 53,029 આંગણવાડી કેન્દ્રોમાંથી 51,340 આંગણવાડી કેન્દ્રોમાં શૌચાલયની સુવિધા છે. બાકી 2,000 જેવી આંગણવાડીઓ છે કે જ્યાં શૌચાલયની સુવિધા જ નથી હજી. અને શૌચાલયની સુવિધા પૂર્ણ કરવા માટે 12,000 યુનિટ કોસ્ટ અનુસાર ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. કેટલા રૂપિયા? 12,000 રૂપિયા શૌચાલય માટે એક આંગણવાડીને ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. સૌથી પહેલા આપણે મકાનની વાત કરી, પછી પાણીની વાત કરી, હવે શૌચાલયની વાત કરીએ છીએ. મકાનની વાત કરતા ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે 7 લાખ રૂપિયા હતા. પાણીની વાત આવી તો 10,000 રૂપિયા હતા. શૌચાલયની બાબત આવી તો 12,000 રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. આ નાના ટોપિક વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. ચલો એનાથી થોડાક આગળ વધીએ. સાહેબ ન્યુટ્રીકેન્ડી શું છે શું નથી એની પણ આપણે ચર્ચા કરી. ઘણા બધા લોકોને આ શબ્દ નવો હશે. ન્યુટ્રીકેન્ડી શું છે? કોને કહેવાય ન્યુટ્રીકેન્ડી? આંગણવાડી કેન્દ્રમાં નિયમિત પૂરક પોષણ ઉપરાંત 3 થી 6 વર્ષના બાળકો માટે સૂક્ષ્મ પોષક તત્વ અને વિટામિન્સ, જેમાં આયર્ન 7 મિલીગ્રામ. આ યાદ રાખજો. આયર્ન કેટલા મિલીગ્રામ? તો કે 7 મિલીગ્રામ. ઓકે. વિટામિન એ 300 IU, એસ્કોર્બિક એસિડ 10 મિલીગ્રામ અને ફોલિક એસિડ 15 મિલીગ્રામ આ યુક્ત ન્યુટ્રીકેન્ડી આપવામાં આવતી હોય છે. કેવું બાળક હોય? તો કે આંગણવાડી કેન્દ્રમાં નિયમિત પૂરક પોષણ માટે નિયમિત પૂરક પોષણ માટે 3 થી 6 વર્ષના બાળકો માટે સૂક્ષ્મ પોષક તત્વ જેવા કે વિટામિન છે. વિટામિન ની અંદર શું હોય? તો કે પોષક તત્વ અને વિટામિન બને છે. એમાં આયર્ન 7 મિલીગ્રામ છે, વિટામિન એ 300 IU છે, એસ્કોર્બિક એસિડ જેને વિટામિન સી કહીએ છીએ આ વિટામિન સી 10 મિલીગ્રામ છે, ફોલિક એસિડ એટલે વિટામિન B9 બરાબર છે જે 15 મિલીગ્રામ જેટલું હોય છે. જે આખી આ બધાનું મિશ્રણ હોય એને કહેવામાં આવે છે ન્યુટ્રીકેન્ડી. એને શું કહેવામાં આવે છે? ન્યુટ્રીકેન્ડી. એક ન્યુટ્રીકેન્ડી નું વજન કેટલું હોય સાહેબ? એક ન્યુટ્રીકેન્ડી નું વજન હોય છે 3 ગ્રામ. 3 ગ્રામ વજન ધરાવે. અને એક ઉત્પાદન એકમ દ્વારા પ્રક્રિયા અને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા એને પૂરી પાડવામાં આવતી હોય છે. બરાબર છે? ક્લિયર થાય છે ભાઈ બધાને? હમણાં આપણે ટેક હોમ રાશનની પણ ચર્ચા કરીશું. એ પણ આપણે જોશું શું છે શું નથી. પહેલા આ બાબતની આપણે ચર્ચા કરી દઈએ. ચલો એનાથી આગળ વધીએ. સ્વધાર ગૃહ. સ્વધાર ગૃહ શું છે? ભારત સરકારની નવી માર્ગદર્શિકા મુજબ સ્વધાર શેલ્ટર હોમ અને શોર્ટ સ્ટે હોમ ને સ્વધાર ગૃહ રૂપાંતરિત કરી દેવામાં આવ્યું છે. સાહેબ સ્વધાર ગૃહ એટલે બે ભાગ જોડી દેવામાં આવ્યા. શું? તો કે સ્વધાર શેલ્ટર હોમ એક આ અને શોર્ટ સ્ટે હોમ આ બંનેનું મિશ્રણ કરી દીધું. આ બંનેને ભેગી કરી દેવામાં આવી ને તો એનું નામ શું આપ્યું? તો કે સ્વધાર ગૃહ. એને કયા નામથી ઓળખીએ છીએ? તો કે સ્વધાર ગૃહથી. શેલ્ટર હોમ દ્વારા શું થતું હતું? તો કે આ શેલ્ટર હોમ છે ને પીડિત મહિલાઓને રહેવાની સગવડ, પુનર્વસનના પ્રયત્નો હાથ ધરવાની મુશ્કેલી ભરી સ્થિતિમાં મુકાયેલા મહિલાઓને સામાજિક તેમજ આર્થિક ઉત્થાન કરવામાં આવે છે. શેલ્ટર હોમનું કાર્ય શું હતું? તો કે સાહેબ જે મહિલા છે એ પીડિત છે, કઈક મુશ્કેલીમાં છે તો એને રહેવાની સગવડ કરતા હતા. એને પુનર્વસન એટલે વિદ્યાર્થી મિત્રો ફરીથી કાર્યરત કરવા માટે મુશ્કેલી પરિસ્થિતિમાંથી ઉગારવા માટેની પ્રક્રિયા કરતા હતા. બરાબર છે? એનો મતલબ એમ કે મહિલાઓને સામાજિક તેમજ આર્થિક ઉત્થાન, સામાજિક રીતે અને આર્થિક રીતે મદદ કરતી જેને આપણે કહીશું શેલ્ટર હોમ. એક એ છે. બરાબર છે? બીજું શું છે? તો કે સાહેબ આ જે સ્વધાર યોજના છે ને અને શોર્ટ હોમ યોજનાનું એકીકરણ કરી અને ભારત સરકારે મહિલાઓને રહેઠાણ અને ન્યૂનતમ જરૂરિયાત પૂરી પાડવા આ યોજનાઓનો ઉપયોગ કરવામાં આવ્યો જેને કહીશું સ્વધાર ગૃહ. આની અંદર ભારત સરકારનો 60% અને રાજ્ય સરકારનો 40% ફાળો હોય સ્વધાર ગૃહ માટે.
તો કે સાહેબ 60% વત્તા 40% આની અંદર વિભાજન છે. આમ મળી અને કેટલા ટકા ટોટલ 100% વિભાજન કર્યું. ટોટલ કેટલા ટકા? તો કે 100%. અને રાજ્યમાં 8 સ્વધાર ગૃહ કાર્યરત છે. હાલની અંદર ગુજરાતની અંદર યાદ રાખજો, ગુજરાત રાજ્યની અંદર સ્વધાર ગૃહ કેટલા કાર્યરત છે સાહેબ? 8 સ્વધાર ગૃહ કાર્યરત છે. કેટલા છે? 8. બરાબર છે? અહીંયા સુધી બધાને ક્લિયર થાય છે? બરાબર મુદ્દો? એકદમ સરળ ભાષામાં, સાવ સહેલી રીતે, સાવ નજીવી બાબતે, એટલે કે નાનકડા બાબતથી લઈ અને છેક સુધી આપણે જવાનું છે, તો જ તમારો મુદ્દો બરાબર ક્લિયર થશે સાહેબ. ચલો એનાથી થોડાક આગળ જઈએ. પછી શું છે સાહેબ? GSCW, ગુજરાત સ્ટેટ કમિશન ફોર વુમન. હે ગુજરાત સ્ટેટ કમિશન ફોર વુમન. આ શું છે? ગુજરાત રાજ્ય મહિલા અને આયોગ એક્ટ દ્વારા 2002 હેઠળ, કયા વર્ષે? તો કે 2002 હેઠળ મહિલાઓના અધિકારોને પ્રોત્સાહન આપવાનું મુખ્ય ઉદ્દેશ્ય તેમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે 2005 માં આ કમિશનની શરૂઆત કરી હતી, જેનું નામ છે GSCW, ગુજરાત સ્ટેટ કમિશન ફોર વુમન. સાહેબ હજી આપણે વુમન વિશે, આંગણવાડી વિશે જ અભ્યાસ કરીશું, કેમ કે આંગણવાડીની અંદર લાભાર્થી કોણ હોય? તો કે બાળકો હોય, ધાત્રી માતા હોય, સગર્ભા હોય અને કિશોરીઓ હોય. બરાબર છે? તો એના વિશે તો આપણે ખબર હોવી જોઈએ કે ના હોવી જોઈએ? કેવું મને પહેલા આંગણવાડીની ચર્ચા કરી, હવે મહિલાઓની ચર્ચા કરી, પછી સગર્ભાઓની ચર્ચા કરીશું, પછી કિશોરીઓની ચર્ચા કરીશું. બરાબર છે? એકદમ તબક્કાવાર લેતો જઈશ. મહિલાઓને કાનૂની સમસ્યાઓના ઉકેલ માટે એક મહિલા હેલ્પલાઇન ચલાવવામાં આવે છે, જે રાજ્યના માનવ વિકાસનું સીધું પ્રતિબિંબ ધરાવતી મહિલાઓને હિંસાના સૌથી ગંભીર મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે મહિલાઓ માટે. બરાબર છે? એક હેલ્પલાઇન નંબર, તો કે હેલ્પલાઇન નંબર છે 18-233-1111. આ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 18-233-1111 આ એક હેલ્પલાઇન નંબર છે. જે શું કરે છે? તો કે મહિલાઓને સહાયતા અને સહાયની હેલ્પલાઇન પૂરું પાડે છે. મહિલાઓને શું કામ કરે છે? તો કે સહાયતા પૂરી પાડે છે. આ એક્ઝામ ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે 18-233-1111. કોઈ પણ સમયે મહિલાઓને જો સહાયતા જોતી હોય તો આ નંબર ઉપર ફોન કરી શકે છે. બરાબર છે? એ પછી સામાજિક હોય તો ભલે, આર્થિક હોય તો ભલે, કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં એવું કહી શકાય. બરાબર છે? ચલો આગળ જોઈએ. ગુજરાત સ્ટેટ કમિશન ફોર વુમન ની થોડીક ચર્ચા કરીએ કે શું છે, શું નથી. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ તો બરાબર છે, પણ આપણે વહીવટી માળખાની પણ ખબર હોવી જોઈએ. તો આપણે થોડુંક પહેલા વહીવટી માળખા તરફ જઈએ, પછી તમને થોડોક અંદાજો આવે કે સાહેબ વહીવટી માળખાની અંદર શું હોય, શું ના હોય. બરાબર છે? એટલે ચર્ચા થોડીક વહીવટી માળખાની પણ કરીએ કે વહીવટી માળખાની અંદર શું હોય છે, શું નથી હોતું. બરાબર છે? જ્યારે પણ તમે વિદ્યાર્થી મિત્રો મુખ્ય સેવિકાની તૈયારી કરતા હોય ને, ત્યારે તમને એક વહીવટી માળખાની ખબર હોવી જોઈએ કે ભાઈ આપણું કાર્ય અને ફરજ કોની કોની વચ્ચે કામ કરવાનું છે. બરાબર છે? તો તમારો સૌથી ઉપરનો અધિકારી કોણ હોય? હે, તમારો સૌથી ઉપરનો અધિકારી કોણ હોય છે? તો કે સાહેબ અમારો ઉપરનો અધિકારી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હોય. સૌથી પહેલી બાબત કોણ હોય? તો કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. આ સાહેબ સૌથી ટોચ ઉપર હોય. આ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની નીચેના ભાગની અંદર કોણ આવે? તો કે સાહેબ આ કેન્દ્ર એ હોય. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ક્યાં હોય? તો કે રાજ્ય, સોરી દેશે હોય, દેશ લેવલનું હોય. પછી રાજ્યનો આવશે એટલે ગુજરાત રાજ્યનો આવે કે ના આવે? તો કે ગુજરાત રાજ્યની અંદર મહિલા અને બાળ વિકાસ વિભાગ હોય. શું હોય? ગુજરાતની અંદર, અહીંયા લખું છું ગુજરાત, ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસ, આ ગુજરાતની અંદર એક વિભાગ હોય.
એની નીચે કોણ આવે? તો કે સાહેબ આની નીચે સચિવશ્રી આવે. કોણ આવે? સચિવ. આની નીચે સચિવશ્રી અથવા તો આને આપણે નિયામક પણ કહીએ. શું કહીએ? નિયામક શ્રી. સચિવ આવે અથવા તો એની નીચે નિયામક પણ કહેવાય. સાહેબ સચિવની નીચે ખાસ કરીને નિયામક શ્રી હોય. અહીંયા નિયામક શ્રી આપણે નહીં લખીએ, અહીંયા લખીશું નિયામક શ્રી. બરાબર છે. હે સચિવની નીચે કોણ આવે? તો કે નિયામક શ્રી આવે. સાહેબ એના નીચે તો કે એના નીચે જિલ્લા કક્ષાએ જો કોઈ પ્રોગ્રામર ઓફિસર હોય ને તો એ આવે. કોણ આવે? તો કે જિલ્લા કક્ષાનો પ્રોગ્રામર ઓફિસર. જિલ્લા કક્ષાએ પ્રોગ્રામર ઓફિસર. બરાબર છે. જિલ્લા કક્ષાએ પ્રોગ્રામર ઓફિસર આવે છે. એના નીચે કોણ આવે છે? તો કે એના નીચે વિદ્યાર્થી મિત્રો તાલુકા કક્ષાએ, જેને આપણે સીડીપીઓ કહીએ છીએ ને, તો તાલુકા કક્ષાએ બાળ વિકાસ યોજના અધિકારી આવે. હે ને? તાલુકાએ બાળ વિકાસ યોજના અધિકારી. યોજના અધિકારી. આને આપણે સીડીપીઓ ના નામથી ઓળખીશું. બરાબર છે. એના નીચે કોણ આવે? તો કે મુખ્ય સેવિકા. મુખ્ય સેવિકાને બીજા શબ્દમાં સુપરવાઇઝર પણ કહેવાય. બરાબર છે. મુખ્ય સેવિકા કયું પદ છે? તો કે સુપરવાઇઝર નું પદ પણ છે. મુખ્ય સેવિકા. મુખ્ય સેવિકા એટલે સુપરવાઇઝર. આમ પણ લખાય. બરાબર છે. આમ પણ લખાય. મુખ્ય સેવિકા ક્યાં હોય? તો કે સેક્ટરે હોય. ક્યાં હોય? તો કે સેક્ટર હોય. એટલે સેક્ટર કક્ષા કહેવાય. આ તમને આ પોસ્ટ ક્યાં જોવા મળે? તો કે સેક્ટરમાં જોવા મળે. એની પણ આપણે ચર્ચા કરીશું આજે. સેક્ટર. તમારી નીચે કોણ આવે? હવે તમે તો પહોંચી ગયા હશો. બરાબર છે. તો તમારે નીચે કોણ આવે છે? તો કે આંગણવાડી કાર્યકર હોય, જે ગ્રામ્ય કક્ષાએ હોય. હોય કે ના હોય? તો કે હા સાહેબ ચોક્કસ. આંગણવાડી કાર્યકર. આંગણવાડી કાર્યકર હોય અને આ ક્યાં હોય? તો કે ગ્રામ્ય કક્ષાએ હોય. ક્યાં હોય છે? ગ્રામ્ય કક્ષાએ. સાહેબ આંગણવાડી કાર્યકરને મદદ કોઈ કરે? હા સાહેબ કરે ને. હેલ્પર કરે અથવા તો મદદનીશ કરે. તો એના નીચે કોણ હોય? તો કે હેલ્પર હોય અથવા તો મદદનીશ હોય. આ યાદ રાખજો છે. હેલ્પર હોય એને આપણે હેલ્પર કહ્યું તો પણ ચાલે અથવા તો મદદનીશ કહ્યું તો પણ ચાલે. જો આ આખોનું માળખું છે. અત્યાર સુધી જેની આપણે ચર્ચા કરી ને, આ એનું માળખું. જુઓ દેખાય છે બધાને બરાબર? હે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સૌથી ઉપર હોય. એના નીચે ગુજરાતની મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હોય. એના નીચે સચિવશ્રી હોય, નિયામક શ્રી હોય, જિલ્લા કક્ષાએ પ્રોગ્રામર ઓફિસર હોય. એના નીચે સીડીપીઓ બાળ વિકાસ યોજના અધિકારી હોય. પછી મુખ્ય સેવિકા જે સેક્ટર કક્ષાએ હોય. એના નીચે આંગણવાડી કાર્યકર હોય અને એના નીચે એના હેલ્પર હોય છે, મદદ કરનારા હોય છે, મદદનીશ હોય છે. તો આ આખા માળખાની અંદર એ લોકો કામ, તમે લોકો કામ કરતા. એ લોકો એટલે કોણ? સાહેબ તમે લોકો કામ કરતા હો. આ ધ્યાન રાખશો જી સાહેબ. બરાબર છે. આ તો ભૂલાઈ ગયું. અને તમે લોકો કામ કરો છો આની અંદર. હા એ લોકો એટલે કોણ? તો કે તમે લોકો કામ કરો છો. અથવા તો બીજા શબ્દની અંદર તમારે યાદ રાખવું હોય તો આને કઈ રીતે યાદ રાખી શકો? તો કે મંત્રી હોય, મંત્રી નીચે સચિવ હોય, સચિવ નીચે નિયામક હોય, નિયામક નીચે જિલ્લા નિયામક હોય. એવી રીતે પણ તમે યાદ રાખી શકો. જિલ્લા નિયામક પછી પ્રોગ્રામર ઓફિસર હોય, જેને પીઓ કહેવામાં આવે છે. પછી સીડીપીઓ હોય, પછી મુખ્ય સેવિકા હોય, કાર્યકર હોય અને મદદનીશ હેલ્પર હોય. આંગણવાડી હેલ્પર પણ એને કહીશું. શું કહીશું? આંગણવાડી હેલ્પર. બરાબર છે. હવે સાહેબ ઓલા પ્રશ્ન ગયા કે તમને એવો પ્રશ્ન પૂછે કે કેટલી વસ્તી આંગણવાડી હોય. બરાબર છે. આની આપણે ચર્ચા કાલ પરમદીના ક્લાસમાં જ કરી. હે ને? આની આપણે કાલ પરમદીના ક્લાસમાં જ ચર્ચા કરી હતી. કઈ રીતે કે નહોતી કરી? તો કે હા સાહેબ એની તો આપણે કાલ પરમદીના ક્લાસમાં જ ચર્ચા કરી હતી. હે ને? 1000 ની વસ્તીએ એક આંગણવાડી હોય એવો પ્રશ્ન સાહેબ હવે રેર કેસમાં પૂછે, બાકી વધારે ના પૂછે. બરાબર છે. હવે હેલું એને ખબર પડી ગઈ અને પાછા હસમુખભાઈ છે, હસમુખ પટેલ સર છે. અને એ તો એમાં બહુ માનતા જ નથી. હે ને? એમાં બહુ માનતા જ નથી. બરાબર છે.
પણ અહીંયા સુધી બધાને ક્લિયર થાય છે? અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું છે? એકવાર કમેન્ટ કરી દેશો જી બધા, હે ને? એકવાર બધા કમેન્ટ કરી દેશો જી. અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું? અને કાઈ પણ ઇશ્યુ હોય તો વિદ્યાર્થી મિત્રો આપેલા નંબર ઉપર તમે મને મેસેજ કરી દેશો જી. હો બધા, આપેલા નંબર ઉપર તમે મને મેસેજ કરી દેશો જી, જેથી કરીને તમારો કઈ ઇશ્યુ હોય તો તમને સોલ્વ કરાવી શકો. બરાબર છે, સોલ્વ કરાવી શકો. આ યાદ રાખશો જી. હવે દરેકનું કામની ચર્ચા કરીશું સાહેબ, કે સાહેબ આપણે કામ શું હોય? આ બધા તમને પદ આપ્યા, એમાં કામ શું કરવાનું? આપણે સાહેબ બધાને ખબર છે, હમણાં જ આપણે ચર્ચા કરી હતી કે આંગણવાડી કેટલાય હોય તો કે એ નાનકડી બાબત છે કે 1000 ની વસ્તીએ. કેટલી વસ્તીએ? તો કે 1000 ની વસ્તીએ એક આંગણવાડી હોવું જોઈએ. એક આંગણવાડી હોવી જોઈએ. આવી આંગણવાડી ગુજરાતની અંદર છે કેટલી? એવો પ્રશ્ન પૂછી કાઢે હો, જેની આપણે શરૂઆતમાં ચર્ચા કરી. બરાબર છે સાહેબ? એક આની અંદર આંગણવાડીની અંદર એક કાર્યકર હોય કે ના હોય? એક કાર્યકર હોય. બીજું કોણ હોય છે? તો કે એને હેલ્પર હોય છે. હોય કે ના હોય? એક કાર્યકર હોય, બીજું એને હેલ્પર હોય છે, તથા એક આશા વર્કર હોય. કોણ હોય છે? તથા એક કોણ હોય? તો કે એક આશા હોય. આ ઓલી આશા નથી હો, આ આશા વર્કર છે. યાદ રાખ, કોઈનું નામ નથી, એમ કહેવાનો મતલબ એવું છે. આ કોઈનું નામ નથી. એક આશા વર્કર હોય, એક કાર્યકર હોય, એક હેલ્પર હોય, તથા એક આશા વર્કર હોય. આની અંદર ઘણી વખત આ આશા છે ને, આ આશાનું પૂરું નામ પૂછે છે, અને ઘણી વખત પૂછેલું છે. આને કહીશું એક્રેડ. યાદ રાખજો, એક્રેડિટેડ. આને આપણે શું કહીશું? તો આને કહીશું એક્રેડિટેડ. આ છે એ એટલે એક્રેડિટેડ થશે. સોશિયલ હેલ્થ એક્ટિવિટીસ્ટ. શું કહીશું? સોશિયલ હેલ્થ એક્ટિવિટીસ્ટ. આ છે આશાનું પૂરું નામ, સોશિયલ હેલ્થ એક્ટિવિટીસ્ટ. ઘણી વખત આશાનું ફૂલ ફોર્મ પૂછે છે, એટલે આ નોંધી લેશો છે. બરાબર છે? નંદકરની આપણે ચર્ચા કરી છે, એટલે આપણે એ ચર્ચાની અંદર હવે આગળ જતા નથી. જે આપણે ઉપયોગી હતું એવી તો આપણે શરૂઆતમાં જ મેં તમને કીધું કે સાહેબ આપણે શું શું કરવું જોઈએ. પછી આવે છે પીઓ. આપણે જ્યાંથી જરૂર છે ને ત્યાંથી આપણે સાહેબ ઉપરના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની જરૂર નથી. બરાબર છે? આપણે બાળ વિકાસ ગુજરાતની અંદર બાળ વિકાસની જરૂર નથી, વિભાગની જરૂર, સચિવની જરૂર નથી, નિયામકની જરૂર નથી. આપણે પીઓ ની જરૂર છે, પ્રોગ્રામર ઓફિસરની. ત્યાંથી લઈ અને સાહેબ કાર્યકર સુધી, હેલ્પર સુધી આપણે ખબર હોવી જોઈએ કે એનું કાર્ય શું છે. બરાબર છે? એટલે સૌથી પહેલા આપણે પીઓ ની ચર્ચા કરીશું. પીઓ એટલે પ્રોગ્રામ ઓફિસર. આ યાદ રાખશો જી. શું થશે? પ્રોગ્રામર ઓફિસર. સાહેબ આનું કાર્ય શું છે? તો કે જિલ્લા કક્ષાએ. ક્યાં હોય? તો કે જિલ્લા કક્ષાએ. આ જિલ્લા કક્ષાએ આંગણવાડીઓનું હેન્ડલ કરશે. આંગણવાડી હોય તો જિલ્લા કક્ષાએ કામ કોણ કરે? તો કે પ્રોગ્રામર ઓફિસર કરે. જિલ્લાના તમામ ઘટકોનું સાહેબ, અને બીજા શબ્દની અંદર શું કરે? તો કે જિલ્લાના તમામ ઘટકો, આ તમામ ઘટકોનું નિરીક્ષણ પણ કરશે. જિલ્લાની અંદર સાહેબ તાલુકા બધા આવી જાય, ગામડા બધા આવી જાય. કામ કોનું? તો કે પીઓ ની, પ્રોગ્રામ ઓફિસરનું એ કામ છે. બરાબર છે? બીજું તો કે સાહેબ સીડીપીઓ એની નીચે પોસ્ટ હોય ને, એને માર્ગદર્શન આપવાનું કામ કરે છે. શું કરે? તો એની નીચે કોણ હોય? તો કે સાહેબ પીઓ નીચે સીડીપીઓ હોય. બરાબર છે? એને માર્ગદર્શન પૂરું કોણ પાડે? તો કે એને માર્ગદર્શન પીઓ પૂરું પાડતા હશે સાહેબ, કઈ પણ કામ હશે તો. સીડીપીઓ નું કાર્ય શું છે? તો કે મુખ્ય સેવિકાનું કાર્યનું મૂલ્યાંકન કરવું. એનો મતલબ એમ કે સીડીપીઓ પછી ક્યાં જશે? તો કે સીડીપીઓ છે ને એ મુખ્ય સેવિકા જે હોય, આ મુખ્ય સેવિકાના જે કાંઈ કાર્યો હોય ને એ કાર્યનું મૂલ્યાંકન કરશે. શું કરશે? મૂલ્યાંકન. સમજાય છે બેનો બધા? જો કડી જ છે કે નથી? પીઓ કોનું નિરીક્ષણ કરશે? સીડીપીઓ કોનું નિરીક્ષણ કરશે? તો કે મુખ્ય સેવિકાનું નિરીક્ષણ કરશે.
સાહેબ પછી કન્ટીજન્સી ખર્ચ હોય કે ના હોય, આંગણવાડી ચલાવી હોય જિલ્લા કક્ષાએ, તો જે કે જિલ્લા હોય તો જિલ્લા કક્ષાએ જે સીડીપીઓ હોય એ સીડીપીઓ કન્ટીજન્સી ખર્ચ બાબતે પણ વહેંચણી કરશે, જોશે, ખર્ચની પણ ચર્ચા કરશે, વહેંચણી કરશે, જોશે. કન્ટીજન્સી ખર્ચ જેને છૂટક ખર્ચો કહેવાય. શું કહેવાય? તો કે સીડીપીઓ નીચે જે કાંઈ આંગણવાડી છે એ આંગણવાડી સાહેબ દેખરેખ સીડીપીઓ ને રાખવી પડે. મુખ્ય સેવિકા હોય, કન્ટીજન્સી ખર્ચ આવતો હોય તો એ ખર્ચ બાબતે પણ કોણ અવેર હોવું જોઈએ? તો કે સીડીપીઓ જ હોવા જોઈએ એની ખાતે. પૂર્વ પ્રાથમિક શિક્ષણની અંદર નાણાં જે હોય, પૂર્વ પ્રાથમિક શિક્ષણની અંદર વહેંચણી થયેલી હોય ને, હા, એ નાણાંનું અમલીકરણ ફટાફટ કરવું પડે સાહેબ સીડીપીઓ ને. આ યાદ રાખશો છે, પૂર્વ પ્રાથમિક શિક્ષણ નહીં. બરાબર છે? ચલો એનાથી આગળ આવીએ સીડીપીઓ. ચલો સીડીપીઓ ની ચર્ચા કરીએ આપણે. સીડીપીઓ આના કામગીરીની ચર્ચા કરીએ. સાહેબ આ સીડીપીઓ છે ને, ઓછામાં ઓછા 4 અને વધારેમાં વધારે 10 સેજા. આ યાદ રાખશો. ધીરે ધીરે તમે નવા નવા શબ્દ સાંભળતા જશો. 4 થી 10 સેજાનું નિરીક્ષણ કરતા હોય એક સીડીપીઓ. કેટલા? એક. ઓછામાં ઓછા 4 અને વધારેમાં વધારે કેટલા? તો કે 10. આ સેજા છે એને સેક્ટર પણ કહેવાય અને આને ઘટક પણ કહેવાય. શું કહીશું? 3 શબ્દ છે, ઘટક છે, સેજા છે અને સેક્ટર છે. બરાબર? 10 ઘટક કહે તો એ જ છે, 10 સેજા કહે તો એ જ છે અને 10 સેક્ટર કહે ને તો એ જ છે. સાહેબ આનું મુખ્ય કામ શું? તો કે સમયાંતરે મીટિંગ કરવી અને નિરીક્ષણ રાખવું. એના સેજા અથવા તો એના સેક્ટર અથવા તો એના ઘટક નીચે જે કાંઈ આંગણવાડી આવે છે એની મીટિંગ સમયસર ગોઠવવી અથવા તો સાહેબ એનું માર્ગદર્શન પૂરું પાડવું. સાહેબ બીજું શું? તો કે આઈસીડીએસ ની માહિતી આપવી. સમજો બરાબર. કોની સાથે રહી? તો કે ગૃહ મુલાકાત સીડીપીઓ કરે. કોની સાથે રહી? તો કે આંગણવાડી કાર્યકર સાથે રહી. મુખ્ય સેવિકા નથી કહેતો, મુખ્ય સેવિકાના કાર્યનું નિર્દેશન સીડીપીઓ કરે છે, પરંતુ આંગણવાડી કાર્યકર સાથે રહી અને સીડીપીઓ ગૃહ મુલાકાત કરતા હોય. અને ગૃહ મુલાકાત દરમિયાન ખાસ આઈસીડીએસ જે યોજના છે આ યોજનાની બાબતો પૂરી પાડવી, યોજનાની માહિતી આપવી. હે ને? આ યોજનાની માહિતી, બધી યોજનાઓની માહિતી કામ કોણ કરે? તો કે એ કામ કરે છે સીડીપીઓ. એ સીડીપીઓ નું જ કાર્ય છે યોજનાથી અવેર કરવા. સાહેબ જરૂરી નથી કે દર વખતે સીડીપીઓ જ કરે, મુખ્ય સેવિકા પણ કરી શકે છે, આંગણવાડી કાર્યકર પણ કરી શકે છે, પણ મેઈન બાબત કોનું ફોકસ થવા જોઈએ? તો કે સીડીપીઓ નું કાર્ય હોવું જોઈએ. બરાબર છે? મેઈન બાબત કોની છે? તો કે આઈસીડીએસ યોજનાની માહિતી આપવી એ મેઈન બાબત સીડીપીઓ ની છે. કોની છે? સીડીપીઓ. હવે આ આઈસીડીએસ છે શું સાહેબ? એ પણ આપણે ખબર હોવી જોઈએ કે ના હોવી જોઈએ? તો આપણે આઈસીડીએસ નું પૂરું નામ જોઈએ કે સાહેબ આઈસીડીએસ નું પૂરું નામ શું છે? કોઈને ખબર હોય તો કમેન્ટ કરતા જજો. હો ને? આઈસીડીએસ નું પૂરું નામ શું છે? ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ. વેરી ગુડ. ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ. આમ તો આમ આવે. હા, સર્વિસીસ. ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ, આઈસીડીએસ. આની શરૂઆત 2 ઓક્ટોબર 1975 માં થઈ. શરૂઆત ક્યારે થઈ? શરૂઆત 2 ઓક્ટોબર 1975 માં આની શરૂઆત થઈ આઈસીડીએસ ની. ક્યાંથી? તો કે છોટાઉદેપુર, અને છોટાઉદેપુર ની અંદર તેજગઢ થી. બરાબર છે? ક્યાંથી થઈ? તો કે છોટાઉદેપુર. છોટાઉદેપુર માં ક્યાંથી? તો કે તેજગઢ થી. આ પણ ખબર હોવી જોઈએ, આ પણ વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે.
આની અંદર છોટાઉદેપુરની અંદર લોચો છે. જો સમજાવું, આ કોઈ જ સમજાવશે હશે. છોટાઉદેપુર જિલ્લો કયા વર્ષે બન્યો? 2013 ની અંદર. યાદ રાખો, ક્યારે બન્યો? 2013 ની અંદર. છોટાઉદેપુર 2013 ની અંદર બનેલો. તો પહેલા છોટાઉદેપુર જિલ્લો વડોદરાની અંદર આવે. કયા જિલ્લામાં આવતો? વડોદરાની અંદર. જો હો બરાબર તમને પ્રશ્ન કેમ પૂછાય? તો કે સાહેબ તમને શરૂઆત પૂછે ને તો તમારે વડોદરા લખવું પડે. આઈસીડીએસ ની શરૂઆત બોલો. પણ હાલ પૂછે ને તો હાલ તમારે છોટાઉદેપુર લખવું પડે. કેમ કે એનું કારણ છે બેનો કે છોટાઉદેપુરની રચના તો 2013 ની અંદર થયેલી ને, બરાબર છે. કેમ કે છોટાઉદેપુર પહેલા છે ને વડોદરા જિલ્લાની અંદર આવે. પહેલા કેમાં આવતું હતું કે વડોદરા જિલ્લાની. એટલે શરૂઆતના સમયે જ્યારે છોટાઉદેપુર આપણે અહીંયા લખીએ છીએ તો શરૂઆતમાં તો વડોદરામાં હશે કે નહીં? તો કે હા સાહેબ, શરૂઆતમાં તો વડોદરામાં હશે. હે ને? તો તમને એમ કે શરૂઆત કયા જિલ્લામાંથી થાય? તો શરૂઆત માટે તમને ઘણી વખત બે કહેવા માટે છોટાઉદેપુર નહીં મૂકે તો આપણે કન્ફ્યુઝ થઈએ, સાહેબ એ તો છોટાઉદેપુરમાંથી જ થઈ હતી, તમે શું કહો છો? આમાં તો ઓપ્શન નન ઓફ ધીસ આવે, એકેય ના આવે. આમાં તો આ ખોટું છે. આપણે સાહેબ એક ઓપ્શન નીચે એક પણ નહીં એવું કર્યો ને, ટેસ્ટ થી કરી આવ્યો અને એવા હસતા આવીને પછી ખબર પડે ચાલો આ તો 2013 ની અંદર બન્યો, શરૂઆત પૂછે છે તો વડોદરા આવે, એ તો ઓપ્શન હતો. હે બરાબર છે. આ ભૂલ ન કરતા, ખાસ તકેદારી રાખશો છે. બરાબર છે. ક્લિયર ભાઈ? એટલું સાહેબ જ્યારે આઈસીડીએસ ની શરૂઆત થઈ ત્યારે દિવસ કયો હતો? 2 ઓક્ટોબર 1975. તો શરૂઆત ગાંધી જયંતિ હશે કે નહીં હોય? કયો મને, ગાંધી જયંતિ હશે કે નહીં હોય બેનો? હે આવો પ્રશ્ન પૂછી કાઢે કે દિવસ કયો હતો? ઘણા 2 ઓક્ટોબર ગાંધી જયંતિ ભૂલાઈ ગઈ હોય તો મેળ પડે નહીં. બરાબર છે. વિશ્વનો સૌથી મોટો ECCD પ્રોગ્રામ એટલે આઈસીડીએસ યોજના હો. વિશ્વનો કહું છું સાહેબ. કયો કહું છું? વિશ્વનો સૌથી મોટો પ્રોગ્રામ. વિશ્વનો સૌથી મોટો પ્રોગ્રામ. એટલે સાહેબ આઈસીડીએસ. કયો છે? આઈસીડીએસ. આની શરૂઆત સમયે સાહેબ આપણા રાષ્ટ્રપતિ કોણ હતા? રાષ્ટ્રપતિ તો ફખરુદ્દીન અલી અહમદ. કોણ હતા? ફખરુદ્દીન અલી અહમદ આપણા રાષ્ટ્રપતિ હતા. જ્યારે આઈસીડીએસ ની શરૂઆત કરી ને ત્યારે ફખરુદ્દીન અલી અહમદ એ આપણા રાષ્ટ્રપતિ હતા. વડાપ્રધાન શ્રી તરીકે ઇન્દિરા ગાંધીજી હતા. હે ને? વડાપ્રધાન કોણ હતા? વડાપ્રધાન તો કે એ હતા ઇન્દિરાજી. ઇન્દિરા ગાંધી. વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી હતા. રાષ્ટ્રપતિ તરીકે ફખરુદ્દીન અલી અહમદ હતા. બરાબર છે. ગુજરાતના મુખ્યમંત્રી તમને પૂછે તો બાબુ જસાભાઈ હતા. અને કોણ હતા? બાબુભાઈ જસાભાઈ પટેલ. ગુજરાતની અંદર ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ જસાભાઈ. બાબુ જસા પટેલ લખો છો. હે ને? આ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સાહેબ અહીંયા કામ કરી રહ્યા હતા જે તે સમયે. 1975 માં શરૂ કરેલી આઈસીડીએસ યોજનાને બંધ કરવામાં આવી. યાદ રાખશો છે. હો ને? 1975 માં જે આઈસીડીએસ શરૂ કરી હતી ને એને બંધ કોણે કરી છે? કોઈ ખબર છે? કોઈને ખબર હોય તો કમેન્ટ કરો સાહેબ. બસ આજ તો ભણવા માટે તમે મને ચાંદલો કરો છો. હે ને? યાદ રાખશો 2799 રૂપિયા ચાંદલો કરો છો ને વિદ્યાર્થી મિત્રો. આ બધું ભણવા માટે જ કરો છો. નાની બાબતોને જ લેવા માટે કરો છો. બાકી ચોપડીમાં તો તમે વાંચી શકો છો. અમુક કન્ટેન્ટ ચોપડીમાં નથી હોતું. તો જે આપણા માટે પદ્ધતિસર ભણવા લાયક છે ને એટલા માટે તમે મારી સાથે જોઈન થશો. સમજાય છે? 1975 માં આઈસીડીએસ યોજનાની શરૂઆત તો થઈ ગઈ પણ મોરારજી દેસાઈના સમયની અંદર સાહેબ બંધ કરવામાં આવ્યું 1978. હે ને? 75 માં શરૂ થાય, 78 માં બંધ કરી. કોને કરી? મોરારજીભાઈ દેસાઈ. મોરારજી દેસાઈ 1978 માં બંધ કરી મોરારજીભાઈ. બરાબર છે.
હવે વિદ્યાર્થી મિત્રો પાછી 10મી પંચવર્ષીય યોજના આવી ને એટલે પાછી ICDS ચાલુ થઈ. બરાબર છે. 1978 માં બંધ થઈ ગઈ હતી. પછી 10મી પંચવર્ષીય યોજના આવી. આ 10મી પંચવર્ષીય યોજનાને ફરી શરૂઆત કરવામાં આવી. યાદ રાખજો 1978 માં બંધ થઈ. 1978 માં 10મી પંચવર્ષીય યોજના 10મી પંચવર્ષીય આ યોજનામાં ફરીથી સાહેબ ICDS ને ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. હજી આપણે આને ચાલુ કરીશું. આ 10મી 78 માં બંધ થઈ. 10મી પંચવર્ષીય યોજના કયા વર્ષે હતી વિદ્યાર્થી મિત્રો? 2002. યાદ રાખશો હો, 2002 થી 2007 10મી પંચવર્ષીય યોજના. એનો મતલબ એમ કે 75 માં ICDS શરૂઆત થઈ, 78 માં બંધ થઈ ગઈ, પાછી 2002 થી ચાલુ થઈ છે. બરાબર છે. ક્યારથી? 2002 થી પાછી ફરીથી શરૂઆત કરવામાં આવી. હે ને? એટલે આ બાબત બધા ખાસ તકેદારી રાખશો જી. આ બધી જ બાબતની તકેદારી રાખશો છે. બરાબર છે સાહેબ? અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું? અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું? કાઈ ઇશ્યુ હોય તો મને મેસેજ કરી દો, અથવા તો વિદ્યાર્થી મિત્રો હા ICDS નું અમલીકરણ થયું ગુજરાતની અંદર. હાલની અંદર વિદ્યાર્થી મિત્રો અમલીકરણ કેટલા બ્લોક છે ખબર છે ICDS માટે? ગુજરાતની અંદર ICDS બ્લોક છે 426 બ્લોક છે. આ બ્લોક ક્યાંના કહું છું તમને? ગુજરાતની અંદર કહું છું. ગુજરાતની અંદર 426 બ્લોક છે હાલની અંદર. બરાબર છે. આ યાદ રાખશો જી. આ પણ મહત્વની બાબતો છે. આ પણ બધી મહત્વની બાબતો છે. લોગો શું છે? પ્રતીક તો તમને ખબર જ હશે. ન ખબર હોય તો વિદ્યાર્થી મિત્રો ICDS નો લોગો સૂર્ય છે. લોગો કયો છે? તો કે સૂર્ય એનો લોગો છે. સન, સૂર્ય. સાહેબ શું કામે સૂર્ય જ લીધો? તો કે સૂર્ય છે ને વિકાસ, હે ને? સૂર્ય છે એ વિદ્યાર્થી મિત્રો વિકાસ અને પ્રગતિનું પ્રતીક છે. શેનું છે? વિકાસ. વિકાસ અને પ્રગતિ. આ પ્રગતિનું આ વિકાસ અને પ્રગતિનું સૂચન કરે છે ને એટલા માટે સૂર્ય લીધું, બાકી કોઈ ના લીધું. બરાબર છે? બાકી કોઈને લેવામાં આવ્યું નહીં. ગુજરાતની અંદર ટોટલ સેજાની આપણે ચર્ચા કરતા હતા ને, તો ગુજરાતની અંદર ટોટલ સેજા કેટલા છે? સેજા 4 થી 10 એક CDP હોય ને એવા સેજા છે 2122 સેજાઓ છે. ગુજરાતની અંદર કેટલા સેજાઓ છે? 2122 સેજાઓ છે ટોટલ. અને ICDS ની શરૂઆત કરનાર પહેલું રાજ્ય તમને પૂછે તો રાજ્ય હતું આંધ્રપ્રદેશ. કયું રાજ્ય? ICDS ની શરૂઆત કરનાર. ICDS શરૂઆત અને રાજ્ય તમને પૂછે તો રાજ્ય કયું હતું? આંધ્રપ્રદેશ. બેન છે? ક્લિયર બધાને? ચલો વિદ્યાર્થી મિત્રો 4 તારીખથી 4 માર્ચથી યાદ રાખજો. એક ફરીથી નાનકડી સૂચના આપી દઉં. 4 માર્ચથી સાંજે 9:30 થી 10:30 એપની અંદર ક્લાસ ચાલુ થઈ જશે. 1 થી 15 તારીખમાં 1 થી 15 માર્ચમાં જોઈન થઈ શકાશે. ફીસ છે 2799 રૂપિયા. કેટલા? 2799 રૂપિયા. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને કાઈ ન ખબર પડે તો 9327880065 નંબર ઉપર તમે મને મેસેજ કરી શકો છો. ક્લિયર છે? ચલો આ તો આજનો આપણો પહેલો ડેમો. કાલે એટલે કે 2 તારીખે આપણે ગુજરાતી વ્યાકરણ લઈને આવીશું. સાંજે 9:30 થી 10:30 હશે. આજનો ક્લાસ આપણે અહીંયા સુધી રાખીશું. ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું. આ ઉપરાંત તમે કયા સિટીમાંથી મારી સાથે જોઈન થયા છે એ કમેન્ટ કરી દેશો. હિન્દ માતાના સપૂતો છીએ તો કમેન્ટ બોક્સમાં એક નાનકડી કમેન્ટ કરીએ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. ગુડ બાય, ટેક કેર ઓલ ઓફ યુ. જય હિન્દ.